કુસ્તી, ટેકવાન્ડો, કરાટે બધી જ અલગ રમવા ગયેલો હતો દિલ્હી. અને હું છેલ્લા 10 વર્ષથી અખાડામાં આવું છું. અને હાર્દિકભાઈ રાધે રાધે. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે. અહીંથી જ ઘણા બધા ખેલાડીઓ અવનવા પ્રદર્શન કરી અને અવનવી રમતોની અંદર ભાગ લઈ અને આગળ રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પહોંચ્યા છે. એ સ્કૂલની સામે જ એક્ઝેક્ટ તમે જોશો તો અહીંયા નવી કોર્ટ આવેલી છે, જે હાલ ડેપોની બાજુમાં હતી, ત્યાંથી શિફ્ટ થઈ અને આ સાઈડ આવી ગઈ છે બિલાડી બાગની એક્ઝેક્ટ પાછળ. અને એક્ઝેક્ટ મારી પાછળ તમે જોશો તો આ એ જ સ્કૂલ છે. આ એ જ સ્કૂલ છે શ્રી VR કર્વે પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ. અને અહીં આપણે જઈશું અને આખો અખાડો છે અને અહીંથી જે ખેલાડીઓ નામ રોશન કરી રહ્યા છે તેમને મળીશું અને તેમના કોચને. તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો હું એવી સિટીની અંદર આવી ગયો છું કે એના અંદર તમે જેટલી બી વાતો કરો એટલે લીટીઓ એટલે કહેવાય ને કે ચોપડાના ચોપડા ભરાઈ જાય, આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને તો એવી મસ્ત મજાની સિટી છે અને સરસ મજાનું આખા ગુજરાતમાં નામ છે. અહીંયા એવી તમને દાવ પેચ શીખવા માટે લઈને આવ્યો છું. તો હું પણ જોઈશ અને તમે પણ જોજો. તો છે બધી મારી સાથે બને રહેજો. ચલો આપણે હવે જેને મળવાનું છે તે મળીએ. અને જે અહીંયા જેમની સાથે આવ્યો છું એ મારો પરમ મિત્ર હાર્દિક રાવલ, તો એમને પણ મળીએ. તો ચલો મળીએ. હેલો મિત્રો, આપણે આવી ગયા છે એક લાઠી જે સરસ મજાની ફેરવે છે અને નામ તો એવું સાંભળ્યું છે કે બહુ બધી જગ્યાએ એમનું કામ પણ બોલે છે. તો આજે એવા જ એક હોનહાર અને સરસ મજાના વિદ્યાર્થી પણ છે અને અત્યારે જોઈએ તો નાના બાળકોને અને ઘણા એવા યુવાનોને લાઠી પણ શીખવાડે છે. તો આપણે એવા ગોસ્વામી સાહેબને મળીશું અને તમે જોઈ શકો છો આ પોતે જ ગોસ્વામી સાહેબ છે અને ટૂંક સમયમાં ઘણું બધું એવું નામ બનાવ્યું છે. તો તમારું નામ અને પરિચય જરા થોડું આપશો ને. મારું નામ ગોસ્વામી આદિત્ય છે. હું છેલ્લા ઘણા વર્ષોથી લાઠી ગુમાવું છું. અહીંયા સ્કૂલમાં જ અમે આપણે અખાડામાં શીખેલા છીએ. અમારા સાહેબ શ્રી ગુરુજીએ ખૂબ જ સારું અમને શીખવાડ્યું છે અને હવે અમે બીજા જે નાના બાળકો આવે છે, બીજા કોઈ જેમને લાઠીમાં રસ હોય, જેમને શીખવું હોય, એમને હેલ્પ કરીએ છીએ, મદદ કરીએ છીએ, એમને શીખવાડીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ. જે રેગ્યુલર આવે છે એ બહુ સારું એવું રિઝલ્ટ લઈ શીખી શકે છે. અને તમારું વતન? હું અહીંયા પ્રોપર મહેસાણાનો છું. તો આપણે અહીં મહેસાણામાં છીએ. તમને મેં પહેલાં નહોતું કીધું કે આપણે કઈ જગ્યાએ. પ્રોપર ગોસ્વામી સાહેબ મહેસાણાના છે અને એક સ્કૂલ એ સ્કૂલનું નામ પણ આપણે સ્કૂલ શ્રી VR કર્વે પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં રોજ સાંજે આપણે અહીંયા અખાડો ચાલુ હોય છે, જ્યાં કુસ્તી, ટેકવાન્ડો, કરાટે બધી જ અલગ અલગ ગેમોનું તાલીમ આપવામાં આવે છે. જ્યાં આગળ એમના કોચ સાહેબ પણ છે. એટલે તમારે પણ જો લાઠીમાં રસ હોય, હાથ શીખવું હોય તો તમે સાંજના ટાઈમે આવી શકો. મેં એવું પણ સાંભળ્યું છે કે તમે સરસ મજાની લાઠીની અંદર નેશનલ પણ મારેલી છે. હા, હું સ્કૂલ ટાઈમમાં લાઠીમાં નેશનલ રમવા ગયેલો હતો દિલ્હી. તો ત્યાં કોમ્પિટિટિવ સામેના કેવા હોય છે? ત્યાં ખૂબ જ જોરદાર કોમ્પિટિશન હોય છે. ત્યાં પંજાબના પણ લાઠી ગુમાવવામાં બહુ જોરદાર હોય છે એટલા બધા ખેલાડીઓ. તો તમે જે લાઠી ગુમાવો છો, બરાબર ને, જે ફેરવો છો, તો અત્યારના યુવા ધનમાં તમે થોડું કહેશો કે એના પાછળ શું શું સ્ટેપ લેવા જોઈએ અને કેટલી મહેનત લાગે? લાઠી ગુમાવવામાં મહેનત તો તમારે રોજ રેગ્યુલર જો તમે શીખવા આવો તો તમારા માટે બહુ ખાસ પેલું એ નથી. રોજ પ્રેક્ટિસ કરો તમે તો વહેલા શીખી જશો. અને લાઠી આપણે મોટાભાગે જોઈએ છીએ RSS છે, આ બધામાં લાઠીનું ખૂબ વધારે મહત્ત્વ હોય છે. કારણ કે લાઠી ગુમાવતા આવડતું હોય તો એ પણ ખૂબ એક અડધાને હોય ને કે ભાઈ લાઠી ગુમાવવા શીખવું છે. આ તે કોઈ અવસર પ્રસંગ હોય એમાં બી લાઠી ગુમાવતા એટલે અડધા હોય છે લાઠી પ્રેમ ઘણા.
તો અત્યારે જે યુવા ધન છે અને જાહેર કોઈ કાર્યક્રમ હોય તો આપણે એવા બે થી ત્રણ તમે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક ઉપર જોતા જશો. એવા જ એમની માફક આ લાઠી ગુમાવે છે અને ફેરવે છે અને પોતે કોચ પણ છે અને બીજા લોકોને વિદ્યાર્થીઓને શીખવાડે પણ છે. તો એના માટે આપણે ખરેખર ખૂબ મહેનત અને સતત એનું રોટેશન એટલે કે સતત એને ફેરવવી જોઈએ. અને આપણે જે જગ્યાએ છીએ આ અખાડો છે, સ્કૂલ છે અને એની અંદર આ બધી ચાલી રહી છે, આખો અખાડો છે. અત્યારે વિદ્યાર્થીઓ ગયા પછી અમે થોડો ટ્રાય કર્યો તો જો આખો અખાડો છે અને આ સ્કૂલની અંદર બહુ મસ્ત મજાનો આખો માહોલ હોય છે અને વિદ્યાર્થીઓ અહીંથી તૈયાર થઈ અને નેશનલ કક્ષા સુધીના ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પાર્ટિસિપેટ લઈ અને મહેસાણા તાલુકો, મહેસાણા જિલ્લો અને એવું આપણું ગુજરાતનું નામ રોશન કર્યું છે. તો આજે અહીંયા આવ્યા, બહુ બધી મજા આવી. છેલ્લા 3 વર્ષથી ખેલ મહાકુંભમાં આપણી સ્કૂલનો પહેલો નંબર છે. જો એક વિશેષ ખરેખર આનંદ થાય અને ગુજરાતને ગૌરવ થાય એવી વાત કરી ભાઈએ કે છેલ્લા 3 વર્ષથી આ સ્કૂલ છે એ ગુજરાતની અંદર ખેલ મહાકુંભની અંદર ફર્સ્ટ નંબર પાડી અને હજુ એમનું જે કે દબદબો જાળવી રાખ્યો છે અને કદાચ આવતા વર્ષે પણ કદાચ એ પણ એનો એક નંબર રાખશે. તો ખરેખર સ્કૂલના સ્ટાફને, કોચને અને અહીંયા તમામ છે એમને ખૂબ ખૂબ અભિનંદન. આ પણ છે જે બાળકોના સરસ મજાના કોચ અને જીમના ટ્રેનર પણ છે. સરસ મજાનું મગદળ ફેરવે છે, રાહુલભાઈ કરી મારવાડી છે અને આ પણ લાઠી ના એવા માસ્ટર છે. તો એમના વિશે થોડું તમારું પણ પરિચય આપો. મારું નામ રાહુલ મારવાડી છે અને હું છેલ્લા 10 વર્ષથી અખાડામાં આવું છું. અને અમારા મિત્ર આદિત્ય ગોસ્વામી જેમને મને લાઠી શીખવાડી એનું સતત પ્રેક્ટિસ કરું છું. એ બદલ તમારો આભાર આદિત્યભાઈ. તો આ છે આદિત્યભાઈ અને અત્યાર સુધી જે અમને બધાને જે કહેવાય ને કેમેરામાં કેપ્ચર કર્યા એવા મારા પરમ મિત્રને હું તમને બતાવવાની કોશિશ કરું. તો જો બાહુબલી અને હાર્દિકભાઈ, રાધે રાધે. તો અહીંયા આવ્યા એટલે બહુ બધી મજા આવી અને ખૂબ આનંદ આવ્યો. તો મિત્રો અખાડાની અંદર એક વિશેષ વસ્તુ મને જોવા મળી, મને કહેવાય છે મગદળ. અને આ મગદળનો ઉપયોગ સરસ મજાનો સુડોળ અને મજબૂત બને એના માટે એનો ઉપયોગ કરતા હોય છે અખાડીયાને આપણે જોઈએ છીએ. તો આ મગદળથી આપણી ચેસ્ટ, શોલ્ડર, બેક અને બીજી વસ્તુ કે ટ્રાઇસેપ અને બાયસેપ અહીંના જે ટ્રેનરો છે એવું કહે છે કે આ બધી વસ્તુ આનાથી બને છે. તો આપણે ફર્સ્ટ ટાઈમ છીએ, ટ્રાય કરું. બરાબર, ચલો એક હાથે ટ્રાય કરું. જય સિયા. બીજા હાથે ટ્રાય કરું. હવે બંને હાથેથી ટ્રાય કરું. અંદરથી ફોટો પડશે, સાઈડમાં ફોટો પાડી દે. કાઠું કોમકાજ તો છે જ, પણ ટ્રાય કરીએ. ફોટો પાડ દે. બસ બંધ. આ છે મગદળ અને કહેવાય ને કે આનાથી શરીર સારું અને સ્વસ્થ, મજબૂત અને સુડોળ બને.